આજે આપણે પાણી સાથેનો પ્રયોગ એમાં શું તરે છે અને શું ડૂબે છે જોવાના છે। સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી। આજે જમવામાં માં તેને મનપસંદ પૂરી અને બટાકાનું તીખું શાક બનાવતી હતી। શું જમવાનું બનાવતી સેજલની મમ્મી એના માટે? પૂરી અને બટાકાનું તીખું શાક। સેજલ તેની માતા પૂરી વણીને તેલમાં મૂકે છે તે જોતી હતી। તેણે જોયું પહેલા પૂરી કઢાઈના તળિયા સુધી ડૂબી ગઈ। આપણે પૂરી મૂકીએ ને વણીને તો આપણે મૂકીએ છીએ તો પહેલા ક્યાં જાય છે? તળિયે જતી રહે છે। પછી જેમ જેમ એ તળાય પછી શું થાય? પૂરી ફૂલે છે। જોઈ ને ફૂલે એટલે પૂરી શું થાય? ઉપર આવે છે। ઉપર આવી અને તેલ ઉપર તરવા લાગી। એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી। આપણે ઘેર તરીએ ને તો જે પૂરી ફૂલે એ ઉપર તરે છે અને જે પૂરી ફૂલતી નથી એ શું થાય છે? નીચે તેલમાં પડી રહે છે। આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના લુવા બનાવવા લાગી। તેને ચપટા કર્યા અને પાણી ભરેલી વાટકીમાં નાખ્યા। તો શું થશે? આપણે આ પૂરીનો લોયો લીધો છે એને ટુકડા કરી અને આપણે પાણીમાં પેલા વાટકીમાં નાખીએ। શું થાય છે તમારે જોવાનું છે। ચલો, ડૂબ્યો કે તર્યો? શું થાય છે? ડૂબી જાય છે। શું થાય છે? ડૂબી જાય છે। અને વણી અને પૂરી તેલમાં તરીએ આને જ આપણે જો વણી અને તેલમાં નાખીએ જો એ ફૂલશે તો ક્યાં હશે? તેલની ઉપર। અને ફૂલે નહીં તો ક્યાં જશે? નીચે। ક્યાં બેસશે? નીચે।